અંકલેશ્વર વાલિયા રોડ પર બોક્સ કલ્વર્ટના નિર્માણ કાર્યને પગલે ભારે વાહનો માટે 3 મહિના સુધી ડાયવર્ઝન અપાયું। અંકલેશ્વર વાલિયા સ્ટેશન હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકોએ ખાસ કરીને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા ભારે વાહનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તા પર બોક્સ કટરની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાથી આગામી 3 માસ સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને બાંધકામની કામગીરી નિર્વિઘ્ન પૂર્ણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર અને ટ્રાફિક વિભાગ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે। ભરૂચથી વાલિયા તરફ જતા ભારે વાહનોએ હવે દેસાઈ પેટ્રોલ પંપ થઈને ગાર્ડન સિટીના રસ્તે ટ્રેન્કર ગેટથી વાલિયા તરફ પસાર થવાનું રહેશે, જ્યારે વળતી દિશામાં એટલે વાલિયાથી ભરૂચ તરફ આવતા ભારે વાહનોએ ટેન્કર ગેટ પાસેથી પ્રવેશ મેળવી ગાર્ડન સિટી થઈ સલ્ફ્યુરિક ચોકડી થઈને રાજપીપળા ચોકડી તરફનો માર્ગ લેવો પડશે। સુરતથી વાલિયા તરફ જતા વાહન વ્યવહાર નંદાવર ચોકડીથી વાલિયા સિલુડી રોડ તરફ વાળવામાં આવ્યા છે।